હર હર મહાદેવ. આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. માલનાથ દર્શન કરવા જવાના છે મહાદેવના. તમે વિડીયોમાં બને રહેજો, હું તમને માલનાથના દર્શન કરાવીશ. અત્યારે આપણે ઊભા છીએ સિત્સર સોંકડી. અહીંયા ભરતેજ સિત્સર સોંકડી છે. ત્યાં ભરતીથી 24 કિલોમીટર થાય છે. જોઈએ આપણે કેવો રસ્તો છે. રસ્તો સારો હશે તો જલ્દી પહોંચશું, નકર પછી આપણે મોટા પહોંચશું. થોડા વિડીયોમાં તમે બને રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચડવાનું છે આપણે હાઈવે પર ચડવાનું છે માલનાથ જવા માટે. ઉધર સીધું જવાનું, ભોગા આમ જવાનું, તળાવે સીધું જવાનું. હવે અહીંથી સીધું વહી જવાનું, સીધું પુલ ઉપર ચડી જવાનું. ટોલ નાકે થઈને સીધું આપણે પછી માલનાથ વાળો રસ્તો આવી જાય. તો વિડીયોમાં બને રહીજો, હું તમને રસ્તો દેખાડો. માલનાથ રસ્તા પર વહી જવાનું છે વાખણકા થઈને. આપણે પુલથી નીચે ઉતરો ને ત્યાં સીધું નાળી આવે છે. ઉખલા થઈને જવાનું. જો ઉખલા માલનાથ લખ્યું જો અહીંયા ગોળે જવાનું. છોકરીથી માલનાથ સીધું હોય જવાનું. આ રસ્તો આવી રહ્યો સિંગલપટ્ટી રસ્તો છે. અહીંયા હાઈવે આપણે છોડી દેવાનો. આબુ જેવું છે. ગોળ ઉપર જવાનું. જો ડાળા ચડવાનું. ધ્યાન રાખવું. અહીંયા થોડુંક ધડાકો છે. અમારી વાહન થઈ જાય ગાડી તમારે ધીમી આવી ગઈ. નાના છોકરા આમ છે માલનાથ જવા માટે વાહ મહાદેવ. માલનાથ મહાદેવ જવાનો રસ્તો ભાવનગર પાપડી ઉખેડા. શોપ પણ આવે છે રસ્તામાં નાસ્તાની. આપણે રસ્તા સારા થઈ જાય. માલનાથ 1 કિલોમીટર છે. હવે અહીંથી ઢાળ આવી ગયો છે ફૂલ. ગાડી બળ કરે છે. ફૂક કરે ગાડી. જુઓ તમે, ગાડી હાલતી નથી. ઢાળ આવ્યો ફૂલ. ઢાળ ચડી ગઈ ગાડી. ચલો આપણે માલનાથ પહોંચી ગયા છીએ. હું તમને માલનાથના દર્શન કરાવું. ગાડી પાર્કિંગ કરી નાખ્યું આપણે અહીંયા. ચલો આપણે માલનાથ પહોંચ્યા છીએ. હું તમને માલનાથના દર્શન કરાવું છું મહાદેવના. વિડીયોમાં આવી ત્યાં
આવવાનું છે ઉપર. અહીંયા કુંડ આવે છે જો નાહવા માટે. જો આવી રીતે બધા નાય છે, જેને ધૂપકો મારવો હોય ને ઉપર ચડીને ધૂપકો મારે છે. જો આવી રીતે નાહવાની મજા આવે અહીંયા. જો કેવા નાય છે બધા. જો માલ ના થાવ એટલે જરૂર એક વખત નાહી જો. અહીંયા તરતા આવડતો હોય તો ઊંડું બહુ છે, 2-3 માથોડા છે. આનું પાર્કિંગ છે અહીંયા. તમે એન્ટ્રી અંદર થવા કરો એટલે તમને રમકડાની ઉપર અહીંયા મળે. જો મંદિર જવાના પગથિયા છે ઉપર. આ મંદિરનો અંદરનો નજારો છે. ચાલો આપણે મહાદેવના દર્શન કરવી. નંદીરામ છે. જય માળનાથ મહાદેવ. જો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. ત્યાંનો નજારો છે અંદરનો. મંદિરમાંથી બહાર નીકળો એટલે તરત આ બાજુ આવો એટલે તમને રમકડા અને એવું બધી વસ્તુ જોવા મળશે. અહીંયા સાઈડમાં સહેજ આવો એટલે પાણીનું પરબ પણ આવશે. પછી અહીંયા ઉપર જવાનો રસ્તો છે, ત્યાં તમને નાસ્તા પાણી મળશે, ઠંડુ મળશે. આવી રીતે ઠંડા પીણાઈ મળશે, કોલ્ડ ડ્રિંક, વેફર, સેવડો ઉપર માથે ઠેઠ. બધું દુકાનો છે. જો ડોડા મળશે, બટેટા મળશે, સમોસા, ભેળ, ભૂંગળા બટેટા, શીંગ બધું મળશે. જો અહીંયા પવન ચક્કી બહુ છે. અહીંયા હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે એક રસ્તો એવો જોયો છે કે ઉપર જવા માટે કાંઈક છે નજારો જોવા જવા માટે. એટલે ઉપર જોવા જઈએ છીએ આપણે. જ્યાં બોર્ડ માર્યું છે ઉપર જવા માટેનો રસ્તો. તે રસ્તો છે ઉપર જવા માટેનો, પથ્થરમાં થઈને જવાનું. માલનાથના દર્શન કરવા આવો તો એક વખત જરૂર ઉપર આવજો. નજારો સારો છે. પથ્થરમાં થઈને જવાનું છે. જોવા રીતે આંકડો રસ્તો છે. થોડા કમ થા ઉપર સીડ્યા આપણે ત્યાં નજર આવ્યો મસ્તીનો. આપણે કેદારનાથની જેમ ઉપર ચડવાનું છે. 1.5 કિલોમીટર જેવું છે એમ કહે છે. જો આવો છે પથ્થરવાળો રસ્તો. એકલો ઢાળા દાવા ચડવો નહીં. જંગલમાં થાય. વાવ, નજારો કેવો મસ્ત છે. જોવા થકવાડી દીધા હો રસ્તા. થોડુંક બાકી છે. ઢાળ આવ્યો છે બહુ મસ્ત. ઠેઠ અદ્દર જવાનું છે. છેલ્લો ચડાવ છે ને થોડોક કઠિન છે. માણસોને ઉતરતા વખતે બહુ તકલીફ પડે છે અહીંયા. જો આપણે કેટલા ઉપર આવી ગયા છીએ. નીચે મહાદેવનું મંદિર કેટલું આગું છે. જો એટલું આગું છે એટલે આપણે ઉપર આવી ગયા. જો અહીંથી નીચેથી ઠેઠ ઉપર આવ્યા આપણે. જો પવન સિક્કા હાવ પાપડી પાસે છે. જો કેટલી બધી છે. જો અહીંયા નજારો
એક નંબર છે. આપણે ઉત્તરાખંડમાં કેમ ફરતા હો એની જેવો નજારો છે. જો ઉખલા ગામ જો આ ઠેઠ નીચેથી ઉપર આપણે આવી ગયા. જો એક આ નીચે રસ્તો છે. 1.5 કિલોમીટર થાય ઉપર આવવાનું. ચલો હવે આપણે નીચે ઉતરવી છીએ. રસ્તો જો કેવો છે જોઈને હાલવું પડે. અહીંયા હવે આપણે છે ને સીધી ગાડી લડત થઈ જાય. અહીંયા ધીમે ધીમે ઉતરવું પડે. ઢાળ બહુ છે અહીંયા. જોઈને હાલવું. અહીંયા 2:10 થઈ ગઈ છે. હવે આપણે નીચે જઈએ છીએ. 10 મિનિટનો રસ્તો છે ખાલી નીચે જવા માટેનો. ચલો આપણે નીચે ઉતરી ગયા છીએ. હવે આપણે મંદિરનો વ્યૂ તમને દેખાડું કેવો છે. જો મજા આવે એવું છે ઉપર. એક વખત જરૂર વિઝિટ કરજો ઉપર જાઓ તો. અહીંયા જોવા જેવું છે. અહીંયા ફોટાનું શું સારું છે, જોરદાર છે. એક વખત જરૂર તમે ઉપર આંટો મારજો. અહીંયા આવો તો માલનાથ આવો ને તો. મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા છે. માલનાથના દર્શન તમને કેવા લાગ્યા, સારા લાગ્યા હોય તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોઈજો. મેં તમને આખા બધું અંદર દેખાડ્યું છે કઈ રીતનું છે, નજારો છે બધું. હર હર મહાદેવ.